જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવી રહી છું કંટોળાનું શાક। અમારે ત્યાં કકોડા પણ કહેવાય। તેના માટે મેં અહીંયા ચટણી બનાવવા માટે 10 થી 12 લસણની કરી લીધી છે। તેની અંદર લાલ મરચું અને પાણી નાખીને હું અહીંયા લસણની ચટણી બનાવી લઈશ। અધ કચરી લસણ ખાંડવાનું અને મેં અહીંયા કકોડા પણ ધોઈને સમારીને ઝીણા સમારી લીધા છે। હવે અહીંયા 2 ચમચા તેલ નાખીશ। કંટોળાના શાકમાં તેલ અને લાલ મરચું વધારે હોય તો જ સારું લાગે। કંટોળાનું શાક જલ્દી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે। કકોડા અત્યારે ખૂબ જ સારા આવે છે, વર્ષા ઋતુમાં જ આવે, તે માટે અત્યારે બનાવી લેવાના। હવે રાઈ જીરું કકડી ગયું છે, તેની અંદર હિંગ અને જે આપણે ચટણી બનાવી હતી તે પણ ઉમેરીશું અને ચટણીને થોડીક સાંતળી લઈશું। ચટણી સાંતળ્યા પછી તેની અંદર મીઠું, હળદર અને ધાણા જીરું પાવડર આપણે ઉમેરીશું। અહીંયા મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અને ધાણા જીરું પાવડર મેં તેની અંદર નાખી દીધું છે। આ શાક હવે તેની અંદર આપણે કકોડા પણ નાખી દઈશું। આ શાક તમે ગ્રેવીવાળું પણ કરી શકો છો અને ડુંગળીને કંટોળાનું શાક પણ કરી શકો છો। મેં અહીંયા ખાલી કંટોળાનું ચટણીવાળું શાક બનાવ્યું છે અને જલ્દી બનીને પણ તૈયાર થઈ જાય છે। હવે મેં તેની અંદર 1.5 ગ્લાસ જેટલો પાણી નાખ્યું છે। તેને આપણે થોડીક ચડવા દઈશું। આપણું શાક હવે ચડી ગયું છે અને તૈયાર થઈ ગયું છે। તેની અંદર લીલા ધાણા ઉમેરીશું। આ શાક વર્ષા ઋતુમાં ખાવાથી પાચન શક્તિ વધે છે। હવે આપણું શાક તૈયાર છે, તો આપણે એક બાઉલમાં લઈ લઈશું। આના સાથે તમે બાજરાનો રોટલો કે રોટલી પણ ખાઈ શકો અને મકઈનો રોટલો પણ ખાઈ શકો। હવે આપણું શાક તૈયાર છે, તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો। બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો, તો તમને નવા વિડીયો મળતા રહે।